અમદાવાદના ભરચક ટ્રાફિક અને કોકેટના જંગલોમાં ખોવાયેલો આકાશ આજે બહુ વર્ષો પછી પોતાના વતન માધવપુર જઈ રહ્યો હતો. આકાશ એક મોટી સોફ્ટવેર કંપનીમાં સિનિયર મેનેજર હતો. તેની પાસે બધું જ હતું, ગાડી, બંગલો, માન સન્માન, પણ જો કંઈ નહોતું તો એ હતો સમય. ગાડીના કાચમાંથી બહાર જોતા તેને જૂના દિવસો યાદ આવતા હતા. તેના પિતાજી રઘુકાકા ગામમાં એક નાની કરિયાણાની દુકાન ચલાવતા. આકાશે જ્યારે શહેર જવાનું નક્કી કર્યું ત્યારે પિતાએ પોતાની આખી જિંદગીની મૂડી એના ભણતર પાછળ ખર્ચી નાખી હતી. પણ છેલ્લા 5 વર્ષમાં આકાશ માત્ર 2 જ વાર ઘરે ગયો હતો, અને એ પણ માત્ર થોડા કલાકો માટે. સાંજનો સમય હતો. માધવપુરના પાદરે વડલાની ઘટા નીચેથી પસાર થતી વખતે આકાશને એ માટીની સુગંધ આવી જે વર્ષોથી તેનાથી દૂર હતી. ઘટના આંગણે પહોંચતા જ તેણે જોયું કે ઘર થોડું જર્જરિત થઈ ગયું હતું. ઓસરીમાં પિતાજી લાકડાની જૂની ખુરશી પર બેઠા હતા. આંખો ચશ્મા અને હાથમાં અખબાર, પણ તેમની નજર રસ્તા પર જ હતી. આકાશને જોતા જ તેમની આંખોમાં એક અજબ ચમક આવી ગયો. ભાઈ, પિતાનો અવાજ થોડો ધ્રુજતો હતો, પણ એમાં વહાલ ભરનું હતું. આકાશે માત્ર માથું હલાવ્યું. તેણે જોયું કે પિતાજી હવે પહેલા જેવા મજબૂત નથી રહ્યા. જમ્યા પછી બંને પિતા પુત્ર અગાસી પર બેઠા. આકાશ પોતાના ફોનમાં વ્યસ્ત હતો. ઓફિસના ઈમેલ્સ અને મેસેજ જાણે તેને અહીં પણ સુખેથી બેસવા દેતા નહોતા. રઘુ કાકાએ ધીમેથી પૂછ્યું, આકાશ, તારા શહેરમાં આકાશ આવું જ છે દેખાય છે? આકાશે ફોનમાંથી નજર હટાવ્યા વગર કહ્યું, ના બાપુજી, ત્યાં તો માત્ર ધુમાડો અને ઊંચી ઇમારતો જ દેખાય છે. રઘુ કાકાએ નિસ્સાસો નાખ્યો. તો પછી તું ત્યાં શું શોધે છે? જે શાંતિ અહીં છે એ પૈસામાં નથી. આકાશે આ વાત થોડી અજુગતી લાગી. તેણે ગુસ્સામાં કહ્યું, બાપુજી, આજના જમાનામાં પૈસા વગર કંઈ નથી થતું. હું તમારા માટે જ તો આટલી મહેનત કરું છું. પિતાજી શાંત રહ્યા. તેણે ખાલી એટલું જ કહ્યું, મારે પૈસા નથી જોઈતા દીકરા, મારે તો તારો થોડો સમય જોઈએ હતો. પણ હવે કદાચ મોડું થઈ ગયું છે. બીજે દિવસે સવારે આકાશ પર એક ફોન આવ્યો. ઓફિસમાં એક મોટી કટોકટી સર્જાઈ હતી અને તેનું ત્યાં હોવું અનિવાર્ય હતું. આકાશે ઉતાવળમાં સમાન બાંધ્યો, બાપુજી, મારો નીકળવું પડશે, બહુ અર્જન્ટ કામ છે. રઘુ કાકાએ કંઈ જ ન કહ્યું. તેણે બસ એક નાનકડી ડાયરી આકાશના હાથમાં આપી અને કહ્યું, જ્યારે સમય મળે ત્યારે આ વાંચજે. રસ્તામાં આકાશનું મન અશાંત હતું. ગાડી હાઈવે પર દોડતી હતી
અચાનક તેને પિતાજીની પેલી ડાયરી યાદ આવી. તેણે ડાયરી ખોલી. એમાં રઘુ કાકાએ આકાશના જન્મથી લઈને આજ સુધીની નાની મોટી વાતો લખી હતી. એક પાના પર લખ્યું હતું, આજે આકાશનો જન્મદિવસ છે. મેં તેને એક સાયકલ અપાવી. એના ચહેરા પરનું સ્મિત જોઈને મારું બધું દુઃખ દૂર થઈ ગયું. હું ઈચ્છું છું કે મારો દીકરો ખૂબ મોટો માણસ બને, પણ એટલો મોટો નહીં કે પોતાના પિતાને જ ભૂલી જાય. બીજા એક પાના પર લખ્યું હતું, આજે તબિયત બહુ ખરાબ હતી. ડોક્ટરે કહ્યું છે કે હૃદય નબળું પડ્યું છે. આકાશને ફોન કરવાનું મન થયું, પણ એના કામમાં દખલ દેવી ઠીક ન લાગે. કદાચ એ બહુ વ્યસ્ત હશે. આ વાંચતા જ આકાશની આંખો ભરાઈ આવી. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને એ વાતનો અહેસાસ થયો કે તે સફળતાની જે સીડી ચડી રહ્યો હતો, એના પાયામાં એના પિતાનું બલિદાન હતું, જેને તે ક્યારેય સમય ન આપી શક્યો. આકાશે તરત જ ગાડી યુ-ટર્ન લીધી. તેને ઓફિસમાં ફોન કરીને કહી દીધું કે તે એક અઠવાડિયા સુધી નહીં આવે. જ્યારે તે પાછો ઘરે પહોંચ્યો ત્યારે રઘુ કાકા ઓસરીમાં જ બેઠા હતા. આકાશને પાછો જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આકાશે પિતાજીના પગે પડીને માફી માંગી. બાપુજી, હવે હું ક્યાંય નથી જવાનો. હું મારા કામ અહીંથી જ કરીશ અને તમારી સાથે રહીશ. તે દિવસે માધવપુરના એ જૂના ઘરમાં ફરીથી હાસ્ય ગુંજી ઉઠ્યું. આકાશ